हेलो फ्रेंड्स, दिस इज अमित रंगाणी एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल। आज આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 11 ના ટોપિક પરમાણવીય દળ અને ત્યારબાદ એના સમસ્થાનિકોના આધારે સરેરાશ પરમાણવીય દળ ટોપિક વિશે। परमाणवीय दल तो जुओ डाल्टने शू कीधुं हतुं परमाणवीय दल विषे के दरेक तत्वना परमाणुना जे दल होय छे ए केवा होय छे? निश्चित होय छे। दरेक तत्वना परमाणुना जे दल होय छे ते केवा होय छे? निश्चित होय छे। तेने शू कहेवाय? परमाणवीय दल कहे छे। तो जुओ આપણને ખ્યાલ છે કે ભાઈ પરમાણુને નરી આંખે જોઈ શકાતો નથી। પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી। નરી આંખે જોઈ શકતા નથી। નરી આંખે જોઈ ના શકાય તો શું થાય? તો मतलब अति सूक्ष्म कण है तो एने पकड़ी पण न शकाय ने। परमाणु परमाणु अति सूक्ष्म होवाथी परमाणु अति सूक्ष्म होवाथी तेनु दळ शोधवुं ए खूब ज मुश्केल छे। खूब ज मुश्केल छे। तो एनु परमाणवीय दळ सेना वडे शोधवामां आवे छे? साधन सेना द्वारा शोधवामां आवे छे। तो आपणे बेसिक लेक्चर में अभ्यास करी गया द्रव्यमान स्पेक्ट्रोमीटर नामना साधन वडे। द्रव्यमान स्पेक्ट्रोमीटर नामना साधन वडे परमाणुनु परमाणवीय दळ मापवामां आवे छे, शोधवामां आवे छे। सेना वडे शोधवामां आवे तो द्रव्यमान स्पेक्ट्रोमीटर वडे। तेनो एकम शुं छे? एनो एकम शुं छे? तो एकम तरीके आपणे एने AMU लईए छीए। AMU एटले एटॉमिक एटले A एम एटले मास अने यू एटले यूनिट। एटॉमिक मास यूनिट अथवा तो आपणे एने शुं कहीए छीए? एटॉमिक मास यूनिट अथवा तो आपणे एने कही शकीए यू वडे दर्शावी शकाय ने यू पण कहीए छीए। यू एटले युनाइटेड मास, एकत्रित अथवा तो एकीकृत करेलू दळ आपणे यू पण कहीए छीए अथवा तो AMU पण कहीए छीए। तो जुओ परमाणुना परमाणवीय दळ परमाणु अति सूक्ष्म कण छे। आपणे तेने नरी आंखे जोई शकता नथी, एने अलग पण ना करी शकीए, अलग जोई पण ना शकीए। तो आपणे एनुं परमाणवीय दळ मापवुं केवी रीते? तो परमाणु दळ मापवा माटे कार्बननो एक समस्थानिक छे कार्बन 12। कार्बनना समस्थानिक कार्बनना समस्थानिक कार्बन 12 ने प्रमाणित गणी બધા જ પરમાણુનું
પરમાણવીય દળ, બધા જ પરમાણુનું પરમાણવીય દળ કાર્બન 12 ની સાપેક્ષે શોધવામાં આવે છે. તો કાર્બન 12 ની સાપેક્ષે શોધવામાં આવે તો આપણે જોઈએ કે ભાઈ AMU, એક AMU ની વ્યાખ્યા શું થાય? તો કાર્બન 12 નો જે 12મો ભાગ છે, કાર્બનનો સમસ્થાનિક, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 ના 1/12 માં ભાગને એક AMU કહે છે. એટોમિક માસ યુનિટ. A એટલે એટોમિક, M એટલે માસ, U એટલે યુનિટ. એટોમિક માસ યુનિટ કહે છે. તો કાર્બન 12 ને સાપેક્ષે લેવામાં આવે એટલે કાર્બન 12 ને શું આપી દીધું? પ્રમાણિત કહી દીધું. એક AMU. તો એક AMU એટલે કેટલો ગ્રામ થાય, કેટલું વજન થાય? તો જુઓ, યાદ રાખવાનું છે, યાદ રાખો. શું યાદ રાખશો? એક AMU એટલે કેટલા ગ્રામ? એક AMU બરાબર કેટલા ગ્રામ થશે? 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ શું આવ્યું? એક AMU નું વજન છે કે ભાઈ એક AMU એટલે કેટલું વજન થાય? તો 1.066 ગુણ્યા 1.066 ગુણ્યા 10⁻²4, 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ શું છે? એક AMU નું વજન છે. હવે સાપેક્ષ કેવી રીતે ગણવામાં આવે છે? એટલે કે આપણે જોયું કે ભાઈ સાપેક્ષ શોધવામાં આવે તો જુઓ, દાખલા તરીકે હાઇડ્રોજનનું વજન લઈએ તો દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણુય દળ શોધવું હોય તો આપણને ખબર હોવી જોઈએ એક હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનના એક પરમાણુનું વજન, હાઇડ્રોજનના એક પરમાણુનું વજન કેટલું થાય? તો આપણે એક પરમાણુનું વજન આપણે શેના દ્વારા શોધ્યું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે શોધવામાં આવે છે. તો એક હાઇડ્રોજનના પરમાણુનું વજન દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે શોધવાથી કેટલું મળે છે? તો કે ભાઈ 1.6736 મળે. 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આટલું વજન એક પરમાણુનું મળ્યું. તો આપણે હાઇડ્રોજનનું પરમાણુય દળ શોધવું હોય તો આપણે સાપેક્ષમાં લેવું પડે. તો હાઇડ્રોજનનું પરમાણુય દળ બરાબર સાપેક્ષમાં શોધવા માટે શું કરીશું? 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ છેદમાં 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. ઉડી જાય, ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 1.00778 આવો આપણો આન્સર મળે છે. અથવા તો 78 રાખો ડાયરેક્ટ જ. તો આ આપણને હવે પરમાણુ દળ શેમાં મળશે? AMU યુનિટમાં મળશે. આને 1 પોઈન્ટ મતલબ પાછળનો
અંક એકમનો અંક 8 છે તો આગળ 7 માં શું થઈ જશે, એક અંક ઉમેરી જાય તો એટલે લગભગ કેટલું આવશે, 1.008 યુનિટ. આ કોનું મળ્યું આપણને, હાઇડ્રોજનનું પરમાણવીય દળ. એવી જ રીતે ઓક્સિજનનું પરમાણવીય દળ માપવામાં આવે છે. ઓક્સિજનનું પરમાણવીય દળ તો લગભગ કેટલું મળે છે, 15.998 યુનિટ. આટલું ઓક્સિજનનું પરમાણવીય દળ મળે છે. તો આ પરમાણવીય દળ છે. હવે આપણે વાત કરીએ એના સમસ્થાનિકો. તો આપણે એના સમસ્થાનિકો હોય તો શું શોધવું પડે, સરેરાશ પરમાણવીય દળ. શું શોધવું પડે, સરેરાશ પરમાણવીય દળ. તો જ્યારે આપણને ખબર છે કે ભાઈ મોટા ભાગના જે તત્વો છે એઓ શું ધરાવે છે, સમસ્થાનિક ધરાવે છે. મોટા ભાગે તત્વો તેમના સમસ્થાનિક ધરાવે છે. તેમના સમસ્થાનિક ધરાવે છે. સમસ્થાનિક એટલે ખબર પડે, સમસ્થાનિક એટલે તેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના પરમાણવીય દળ કેવા હોય, જુદા હોય. એટલે કે તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન નથી હોતી. એવા પરમાણુને શું કહેવાય, એકબીજાના સમસ્થાનિક કહેવાય. તો એ સમસ્થાનિકોની પ્રચુરતાના આધારે તે સમસ્થાનિકોની પ્રચુરતાના આધારે, પ્રચુરતા એટલે શું થાય, ટકાવાર પ્રમાણ. પ્રચુરતાના આધારે તેમનું સરેરાશ પરમાણવીય દળ, સરેરાશ પરમાણવીય દળ ગણવામાં આવે છે. તો જુઓ અહીં આપણે પરમાણવીય દળની વાત કરી તો કે ભાઈ તમને એમ થાય કે આપણા પિરિયોડિક ટેબલમાં આધુનિક અવકાશ કોષ્ટકમાં 118 તત્વો છે તો એ બધાના પરમાણવીય દળ યાદ રાખવાના છે ના. તો ધોરણ 11માં અને ધોરણ 12માં, ધોરણ 11 અને ધોરણ 12 તમારા જેટલા સિલેબસમાં છે એટલે સિલેબસમાં ખૂબ જ ઓછા છે પરમાણુ, જેના પરમાણુ દળ યાદ રાખવાના છે. ઘણી વખત તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો તમને એના પરમાણવીય દળ આપી દીધેલા હશે અને કેટલાક પરમાણુના પરમાણવીય દળ તમારે યાદ રાખવાના છે. તો તમે આપણા વોર્મઅપ લેક્ચરમાં પરમાણવીય દળ જ્યાં લખેલા છે એ પરમાણવીય દળનો ટોપિક જઈ ત્યાં એના વિડીયો લેક્ચરમાં તમે જુઓ તો એમાં મેં આપેલું છે, પરમાણવીય દળનો ટોપિક પણ આપ્યો છે અને તમારે યાદ રાખવાના પરમાણુઓના પરમાણવીય દળ પણ આપેલા છે. તો તમે એનું વિડીયો ત્યાં જઈને જોઈ શકો છો અને એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી પણ જોઈ શકશો પરમાણવીય દળ અને પરમાણવીય દળ કેટલા યાદ રાખવાના છે. અહીં જગ્યાના અભાવના કારણે હું લખતો નથી પણ ફોર ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ કે ક્લોરીન જે છે એ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 છે. તો એ 35.5 શું કરવા છે તો એ સરેરાશ પરમાણવીય દળને જ આભારી છે. તો જો આપણા પાસે એક્ઝામ્પલ તરીકે પેલા સમસ્થાનિકોના એક્ઝામ્પલ આપી દઈએ કે કાર્બનના સમસ્થાનિકો જે છે 3 સમસ્થાનિક છે, કાર્બન 12,
ત્યારબાદ કાર્બન 13 અને કાર્બન 14. આ 3 કાર્બનના સમસ્થાનિકો છે. એમાંથી કાર્બન 12 જે છે 99% છે. કાર્બન 12 જે છે એ 99% છે. કાર્બન 13 1% છે ને કાર્બન 14 0.000 પછી એના પર્સન્ટેજ આવે. એટલે કે ટૂંકમાં કાર્બન 13 અને કાર્બન 14 ના ટકાવાર પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે એ લોકોની પ્રચુરતા બહુ જ ઓછી છે, જેના કારણે આપણે કાર્બનનું પરમાણુ દળ કેટલું લઈએ છીએ? 12. પરંતુ ક્લોરીનમાં એવું થતું નથી. તો આપણે ક્લોરીનનું સમજીએ દાખલા તરીકે કેવી રીતે હોય છે. તો અહીં ક્લોરીનનું એક્ઝામ્પલ લઈએ. ચોપડીમાં તમને આયર્નનું આપેલું જ છે, પણ ચોપડીમાં ક્લોરીનનું નથી, એટલે આપણે ક્લોરીનનું સમજાવીએ છીએ. જુઓ, ક્લોરીનના 2 સમસ્થાનિકો છે, ક્લોરીન 35 અને ક્લોરીન 37. ક્લોરીન 35 જે છે એ પૃથ્વીમાં 75% છે અને ક્લોરીન 37 જે છે એ પૃથ્વી પર 25% છે. એટલે 37 જે છે એ વધુ પ્રમાણમાં છે. અહીં કાર્બન 13 ને કાર્બન 14 ઓછા પ્રમાણમાં હતું, એનું ટકાવાર પ્રમાણ ઓછું હતું. એટલા માટે આપણે શું કરી શકતા હતા? તો કે એટલા માટે આપણે એને અવગણી શકીએ કે આપણે પરમાણુ દળને અવગણો તો કાર્બનનું પરમાણુ દળ આપણે બહાર લઈએ છીએ, પણ ક્લોરીનમાં એવું કરી શકાતા નથી. તો જુઓ, સરેરાશ પરમાણુય દળ શોધવું હોય તો કેવી રીતે કરવાનું? સરેરાશ પરમાણુય દળ બરોબર એમના ટકાવાર પ્રમાણ અને એમનું પરમાણુય દળનો ગુણાકાર. ટકાવાર પ્રમાણ અને એનું પરમાણુય દળ એનો ગુણાકાર પ્લસ બીજા સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ અને એના પરમાણુય દળનો ગુણાકાર. અને છેદમાં શું આવશે? કેટલા ટકા હોય? તો 75 ને 25 100% થઈ ગયા ને, ભાગ્યા 100. તો ગુણાકાર કરીને કિંમત મૂકો તો આપણને જવાબ શું મળે છે? 3550 આવો જવાબ મળે. આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરો તો આવો જવાબ મળે. તો તમને જોઈને ખબર પડે કે ભાઈ આપણો આન્સર શું હોય છે? 35.5. એટલે 35.50 હોય તો ક્લોરીનનું પરમાણુય દળ આપણે 35.5 કેમ લઈએ છીએ? આના કારણે લેવામાં આવે છે કે એનો સમસ્થાનિક જે ક્લોરીન 37 જે છે એનું પ્રમાણ પૃથ્વીમાં કેવું છે? વધુ છે. એટલા માટે આપણે એને 35.5 લઈએ છીએ. બાકી બીજા ઘણા બધા છે. ઓક્સિજનના સમસ્થાનિકો છે, હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, આયર્નના સમસ્થાનિકો છે. મોટા ભાગના તત્વોના સમસ્થાનિકો હોય જ છે, પરંતુ આપણે એનું શું લઈએ છીએ? સરેરાશ પરમાણુય દળ. આપણે કોઈ પણ તત્વનું પરમાણુય દળ ગણતા નથી. આપણે જે દાખલા ગણવા માટે લઈએ છીએ એ આપણે શું લખીએ છીએ? સરેરાશ પરમાણુય દળ લખીએ છીએ. બરાબર છે? તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.